સરપંચ આવ્યા માતાજીના બધા આપણે આરતીના ફાળા લાંખે ને હાલો ભાઈ આમ ફાળો આવ્યો અને ચાલુ કર્યું કે અહીંયા આખું મારું ગામ બેઠું છે, મારો સમાજ બેઠો છે, હું બધાને કહું છું કે તમે મને જે સરપંચ બનાવ્યો એ બદલ આપણો ખૂબ ખૂબ આભાર. અને આ જે માતાજીનો ફાળો છે, આ વર્ષનો ફાળો અને આવતા બીજા 4 વર્ષનો માતાજીનો ફાળો હું મારી એકની પાસે જ રાખીશ, એની જવાબદારી આપું. અમુક નો સમજે હવાર સમજી લેજો ભાઈ, કઈ જરૂરી નથી કંટાળો બધાને હાલે નોય હાલે. માતાજીની આરતીમાં 151 રૂપિયા આપે છે. બોલો અંબે માત કી. ઈ સરપંચે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી ધ્વજ વંદન માટે ગયા છે ને એમાં બધું અમે એ વખતમાં ભણે એટલે ગાંધીનગરથી પ્રાથમિક શાળાનું ઇન્સ્પેક્શન આવ્યું. એટલે અહીંયા તમને કહો બધા રૂમમાં છોકરાઓ બેઠા છે ને ઇન્સ્પેક્શન વાળા સાહેબ રૂમમાં ગરી ગયા અને બધા સાહેબો એમ બેઠા છે ને અમે છોકરા આવી રીતે બેઠા ને સાહેબે આવીને તરત એવું કીધું, છોકરાઓ અમે ગાંધીનગરથી આવ્યા છીએ, શિક્ષણ કઈ રીતે પૂરું પાડે છે તમારા શિક્ષકો એની તપાસ માટે આવ્યા છીએ, ચાલો અમે સવાલના જવાબ કરજો. એ બોલો છોકરાને ઊભો કર્યો કે ઊભો થા, હું સવાલ કરું. હા, શિવનું ધનુષ કોણે ભાંગ્યું? તો ઓલો છોકરો ઢીલો પડી ગયો, સાહેબ સાહેબ હું કાલ નહોતો આવ્યો, મને નથી ખબર. તને નથી ખબર? બે જા તું બે જા. માસ્તર સાહેબને પૂછ્યું, છોકરાઓને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાંગ્યું, શું કરો છો તમે? માસ્તર સાહેબ કે શાળાએ વર્ષથી નોકરી કરું છું, આના બાપા ને કાકા બધા મારી પાસે ભીણા. તો એ કે એકે ભાંગતોડ વાળો નહોતો, એનો જ વેલો છે. છોકરા હુવાળા બહુ નથી ખબર કોણે નહીં, મને ખબર હોય સાહેબ, તમને કેવો માંધો હું. હેડ માસ્તર પાસે ગયા, હેડ માસ્તરને પૂછ્યું કે શું કરો છો? વિદ્યાર્થીઓને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, શિક્ષકને નથી ખબર શિવનું ધનુષ કોણ, તમે કરો છો શું? સાહેબે તમને કહું ફાંકી ચડાવેલા બાબુ છે એમાં એવું છે સાહેબ, તમે 3 વાર કીધું હું કરો છો હું કરો, હું તો વિચાર કરું. હું વિચાર કરો? વિચાર કે હું એ કરું છું કે અમારું ગામ નાનું નિહાળને તો અહીંયા શિવનું ધનુષ લાવ્યું કોણ, કે તમને એ નથી ખબર શિવનું? મને ખબર હતું કેવો વાંધો એવું સાહેબ. સરપંચ પાસે ગયા, શું કરો છો? 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી ખાલી ધ્વજવંદન માટે જ જાઓ છો, તમારી નિહાળને કોઈને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાંગ્યું? તો સરપંચ ઢીલા પડી ગયા. કે અમને નથી ખબર ને તમને ન્યા ઠેઠ ખબર? કે આયો 5000 ખિસ્સામાં નાખો પેલા તો સાહેબ. ક્યાં હે ના? કે જેને ભાંગ્યું એને. હજુ તું સાજો સરપંચ થયો છો તો આવી ફિલ્મો કાં લાવ્યા તમે યાર? આ બીજા 5000 રાખો. કાં હે ના? કે શિવ ધનુષના કટકા મળે મને આપ્યું, હું વાડિયા દાટી આવે પણ મારા ગામનું નામ ખરાબ ન થવા દઉં. કેવા પણ સરપંચ. અને એની મજા જ એ હતી ને, હમણાં એક બાપા ખબર નહીં, અમે હું ને એક બાપા બરોબર આવી કથા, સુંદર મજાની કથા છે ને કથા સાંભળવા ગયા અને વ્યાસપીઠ ઉપરથી બોલ, ભગવાન પરમેશાન ભક્તિ વિચારણિમ પ્રારબ્ધમ કર્મ ભોજ માનસમ કથમ ભવતિ. હે પ્રભુ, આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઓછા કર્યા. 2 જણા મારી પાસે હોઈ ગયા મોઢા કરીને. મેં તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે ભાઈ, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. કે આને અહીંથી સટકાવવાની આવ્યા હતા કથા સાંભળવાની શું થવા બે કે પટલ માણા ઘટે માણા ઘટે, પણ તમારો વ્યવહાર ટૂંકમાં અમે શું કરીએ હે ભાઈ? અને વાત એ સાચી ને ભાઈ, તમે જોજો અમે ઘણા લેતા મેર્યા છે. એક ભાઈ બિચારો માથે ટોપલું લે, અલે તાજા તાજા રીંગણા 30 કિલો રીંગણા, હાલો રીંગણા 30 કિલો રીંગણા. બાપા કહે જુવાન, અમારે 1 થી 4 અહીં કૂતરા હોઈ જાય તો 1:30 વાગે નીકળો. શું છે તારી પાસે? રીંગણા. શું ભાવના? 30 કિલો. કોના છે રીંગણા? રીંગણીના. રીંગણા રીંગણીના જ હોય, કઈ કારેલી ટમેટીના ન હોય. ઓટલે બે જા. કેમ? તો કે અમારે 3જી પેઢીનો ઓટલો છે. તો એ કે 5 વાગે માણાની અવર જવર થાય તારા બધા રીંગણા વેચાઈ જાય. કે એમ આ બે ગયો બિચારો 5:30 6 7 વાગ્યા. 1 કિલો રીંગણા નો વેચાણા પણ પોતે ઓળા જેવો થઈ ગયો. બાપા ઝાલર વગાડીને આવ્યા કે રામ રામ. એ હું રામ 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 કરો કા? એ કે અહીંયા બેહરો એમાં 1 કિલો રીંગણા નો વેચાય. કે નો વેચાણા? કે નહીં. તો ભાઈ કે તારા ભાગ નબળા બહુ. હે, તારા ભાગ બહુ નબળા. કેમ? તો કે તું જે ઓટલે બેઠો ને મારી 3જી પેઢીનો ઓટલો. તો એ કે ન્યા બેઠા બેઠા મેં 60 વીઘા જમીન વેચી નાખી અને તારા રીંગણા નો વેચાણા. યાર ગજબ કહેવાય યાર. એમાં મારે એક વખત ઘરની બહાર નીકળ્યો ને તો મારો મિત્ર ગભો મને મેળ મને કે કઈ બાજુ? અને ગભાને ને એમાં શું તકલીફ શું થઈ ખબર? જેવો કોવિડ આવ્યો ને એમાં ગભો મારી પાસે આવીને મને કે વેક્સિન દેવડાવવા જવું. મેં ક્યાં જવું છે? વેક્સિન દેવડાવવા. કીધું સારું હાલો વેક્સિન દેવડાવી ગયા. સુરત આરોગ્ય કેન્દ્ર વેક્સિન દેવડાવવા ગયા. અહીંયા નર્સબેન બેઠા, ગભો અહીં બેઠો. નર્સબેને સહજતાથી પૂછ્યું. એ બેનો વાર્તાલાપ ખાલી જોયા જેવો. તો નર્સબેને એવું પૂછ્યું કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ?
બીજો ડોઝ. અચ્છા, બીજો ડોઝ છે. તો પહેલો ડોઝ તમે કયો હાથે આપેલો હતો? જમણા છે. અચ્છા, જમણા હાથે. તમે ગભરાવશો શા માટે? તમે ગભરાતો નથી, વિચાર કરો. શું વિચાર કરો છો તમે? વિચાર એ કરું છું તમે કેટલું પ્રેમથી પૂછો છો. તો એમાં શું થઈ ગયું? તમારું કામ છે પ્રેમથી પૂછવાનું. બેન, એટલું બધું પ્રેમથી ન પૂછાય. કેમ? ભારત સરકારે ત્રણ ડોઝ નું જ કીધું. તો આટલું બધું પ્રેમથી પૂછ્યો તમે 8-10 ડોઝ લઈ લેવું બેન. અમે ઘેરે નવરા જોઈએ, હાલો ડોઝ દઈએ. મારું રામ ભલું કરે. હા, લઈ લો. લઈ લો. 2 જ મિનિટ. આ તો મને સરપંચ મગજમાં ચડી ગયા ને એટલે હું આમ વી ગયો, પણ આગળ લઈ લો. એટલે ઘરની બહાર નીકળો ને એટલે ગભો મારી પાસે મને કઈ કઈ બાજુ. મેં કીધું કાયણે જવું છે એમ. આપણો તળપદો શબ્દ કાયણે એટલે ખરખરો. પછી બેહણું. મને કે હું આવું. હાલી, મને કઈ વાંધો ને, પણ તું કઈ બોલીશ નહીં. બોલવું હું બોલું તો સામે વાળાની વાત પતી ગઈ હોય. મેં કીધું સારું હાલો. તો એને લઈ ગયો ને ગાડીમાં બેરો. અમે ગયા. જેમના દાદા ધામમાં ગયા હતા તેને મેં પૂછ્યું. મેં કીધું કેમ કરતા આ બધું? અમે શિવરંજની વગાડજો. કાંઈ નહોતું ભાઈ. દાદાને પરસાળાની કથા બેઠી ને અમે 3 દી આખું ઘર ગયેલા ભાઈ. બહુ સારી કથા બેહારી. આખું ઘર ગયા. દાદા ઘેરે એકલા. દાદાને એક આંખે જાંબરો ને એક આંખે મોચ્યો. વારે વારે દાદા કીધે રાખે ગામમાં કોઈ વીગ્યું છે, દુકાન બંધ છે. પછી મારા બા એવું કે ઓલી બાજુથી હાલ્યા એટલે લગભગ બધી દુકાનો ખુલી ગઈ છે. એમાં દાદા ઘેરે એકલા. વાડીનો ઘોયો દાદો ઘેરે ગમે ને. ભાજપની સરકાર રાત્રે પાવર આવ્યો, બત્તી લઈને દાદા વાડીએ જતા હતા. અમે 13 દી થયા. ઓલું પરસાણા અહીંયા કથા હતી ને, આખું ઘર અમે ન્યાય ગયેલા સમજ્યા. તો બત્તી ચાર્જિંગમાં મૂકેલી નહીં ભાઈ. પછી હું થયું એ તો કહું છું શાંતિ રાખો ને. એ બધી ચાર્જિંગ વગરની બત્તી લઈને દાદા ગયા છે ને પાવર આવેલો ને ટાટર ચડાવ્યું. હાથની મોટર નાનો કોકળો બારો કાઢ્યો. 7 કેરા પીવાના. દાદાએ 5 નાખા ને એવું બધું વાળ્યું છે ને ત્યાં પાવરે ઝટકો માર્યો. હિતાભાઈ પછી એ તો કહું છું શાંતિ રાખ ને ભાઈ. એ ટાટર પડી ગયું ને દાદા પાછા ટાટર ચડાવવા જતા હતા. મોટર ચાલુ કરવા જતા હતા. બત્તીમાં ચાર્જિંગ પતી ગયું ને હિતાભાઈ. દાદાને રાત્રે દેખાણું નહીં. અમારે 100 ફૂટનો કૂવો હિતાભાઈ. 100 ફૂટનો કૂવો, કાંઠા વગરનો કૂવો. પછી હું અંધારા દાદાને દેખાણું નહીં. પગ લપસી ગયો. દાદા કૂવામાં ગયા. બત્તી કાંઠે પડી રહી. ત્યાં ગભો બોલ્યો કેટલા ફૂટનો કૂવો હતો ભાઈ? બોલો કે 100 ફૂટનો કૂવો. 100 ફૂટનો કૂવો? હા ભાઈ. તો તમારે આ બાજુ તળ બહુ ઊંડા હો. અહીંયા કરવાની છે ને. તળ બહુ ઊંડા. કેટલા ફૂટ પાણી હતું? 70 ફૂટ. ભમરિયો ભીરો હતો ભાઈ. 70 ફૂટ? હા ભાઈ. પાણી એ બહુ સારું કહેવાય. પગ લપસી ગયો? હા ભાઈ, પગ લપસી ગયો. તો દાદો કૂવામાં ગમ કરતો ગયો હોય છે ને. અહીંયા ઈ બોલે ગમ કરતો ગયો હોય છે ને. એક ફરમાઈશ આવી છે પછી આપણે દેવેશભાઈ ને સાંભળીએ. હા કે ના? એ બાત. એ હા, લઈ લઉં છું. લઈ લે. આપણે જે ગામડામાં ફાળો કરતા ને એક બીજો ફાળો આવતો. એ ફાળોનો હું તો કાયમિક આભારી છું. 400 રૂપિયાની ફિલ્મ વાળાના જમાના નહોતા ને ત્યારે આપણા દેશનો વ્યાસ, આપણા દેશનું ભવાઈ મંડળ કેટલાય રાજાઓને ઉજળા કરીને મારીને તમારી સુધી પહોંચાડ્યા સાહેબ. આ દેશના વ્યાસોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. કેવા વ્યાસો સાહેબ, એની વાત ના પૂછો. બધાએ જોયું જ છે. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા,
ભલા મોરી રામા ભલા મોરી રામા तेरा नाम प्यारा मेरा नाम प्यारा भला मोरी रामा भला मोरी रामा बाय 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 ए સાંભળી જાજો એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે એ મેરા મન તારા માં હિંમત હોય તો ચલાવ ગોરી એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે બોલો બાય બાય હાય ભાઈ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા એમાં માફ કરજો મને અહીંયા સ્વર ઉપાસકો બેઠા છે સરસ્વતી ઉપાસકો બેઠા બધાને ખબર હોય કે કોઈ પણ કલાકાર હોય ને એ અહીંથી હોય 100% જ્યાં સુધી નિષ્ઠાપૂર્વક એની પાત્રતા ન નિભાવે પિન્ટુભાઈ ત્યાં સુધી ભગવાન એની હાજરી ન ભરે હો કદાચ તમે અહીંથી પૈસા દઈ દો ને અમે ઘેરે વ્યા જાય પણ નીંદર ન આવે શું કામ અહીંથી હોય 100% નીતિથી પીરવું નથી હોય 100% નીતિથી પીરવું તમને મજા આવે તો ઈશ્વર જ અમારી હાજરી ભરે કે 10 જણાને રાજી કરીને દુઃખી કરીને નહીં દુઃખી કરવામાં હાવ અમારો ફાળો નથી થોડોક સમાજનો ફાળો છે ખરો ગમે ત્યાં એ દેખાતો નથી પણ છે એમ એમાં ભૂલમાં એક જગ્યાએ અમારે પ્રોગ્રામ ને મારાથી એટલું આમ થઈ ગયું સમજ્યા દાંત હું કાઢો છો માથે સુંદરી ભાળી નથી ખેંખે ચાલુ કર્યું નથી હવે બાપજી મારે ભૂલમાં એટલું આમ થઈ ગયું અને હાલી રીલ્સ ગઈ 19-20 મિલિયન પછી તો ઘેરેથી પૂછવા માંડ્યા હાલો બટેટા લેવા કઈ જાવ છે માર્યા મારો રામ ભલું કરે હવે એમાં પિન્ટુભાઈ વાંધો કઈ ને આમ ચુંદડી આમ કરીને આપણે તો શું હોય અમે કલાકાર એટલે તમને મોજ કરાય તમને આનંદ કેમ આવે એની અમારે વધારે હોય 100% પ્યોરિટી મૂકતા હોય એટલે આમ કર્યું ને એમાં કોમેન્ટો આવતી મને બહુ ગમ્યું એમાં અમુક જે કળતરો હતી એ જે કોમેન્ટો કરે હાય 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 આ તો માણામાં નથી લાગતો હો પછી એનો ભાઈ કોઈક બીજો વિઠ્ઠલ તીડી જેવો કોઈ ઈ પાછો બીજી કોમેન્ટ મારે આમ કોમેન્ટ કરે આમ તું જે સમજે છે ને ઈ જ છે લે લા ગાંડાઓ આપણે ત્યાં 4 વેદોથી લઈ ઉપનિષદોથી લઈ ભગવાને અવતારો જે લીધા ને એમાં એક અવતાર બીજો લીધો તો અર્ધનારેશ્વરનું સ્વરૂપ એને તમે 10 રૂપિયા આપો ને તો 7 પેઢી સુધીના આશીર્વાદ આપે એને એટલી બધી મજાકમાં ન લેતા હો ભગવાન રાઘવેન્દ્ર સરકારને પણ કિન્નર સમાજની પાસે જઈ અને આશીર્વાદ લેવા પડ્યા હતા એટલે કદાચ અમે આમ કર્યું હોય તેમાં વાંધો ને અને તમે શું કરશો હાલો કયો અહીંયા તો 800 ગ્રામ રાખ થઈને નીકળી જવાનું પછી બીજું કોક આવશે આ તો મોટો દરિયો છે આમાં હાથ નાખો તો જગ્યા થાય આમ લઈ લો તો પૂરાઈ જાય પણ કહેવાનો ભાવ અહીંથી હોય 100% મજા કરે તો મજા લૂંટવી કેમ કે ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે કે સમજવી અઘરી બહુ જોજો પેલા નંબરમાં ખાઈને હાલવા જાય હાલીને પાછા ખાય હાલો ના બાજુ નીકળ્યા છે કોકોવેટ આઈસ્ક્રીમ ખાતા જઈએ હાલે વજન વધારવા જાવ છો ઘટાડવા જાવ આપણા બાપે કરકસરમાં મોટા કર્યા એટલે 400 રૂપિયાના અત્યારે ગોલા આવ્યા ગોલાનો વિરોધી નથી પણ 400 રૂપિયાનો ગોલો 120 રૂપિયાની એક મણ બરફની પાઇટ આવે ખૂણે આખું ઘર સોટી જાવ ને લાવ કે મણ બરફ થોડો ખૂટે વાતો કરો છો કહેવાનો ભાવ આ કરકસર થી અહીં સુધી આવ્યા ને એટલે આ એક આખી ખબર પડી એમ અમે તમને જે આનંદ કરાવી છે ને એમાં કરકસર નથી રાખતા અમે હોય 100% આનંદ કરાવી અને એમાં જે લેડીઝ પાત્ર આવે આપણે ઢાઢી લીલા હોય ને એમાં 2 પાત્ર હોય આમાં 2 પાત્ર હોય હાલ ચાલુ કર છોકરા એમ ન હોય એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા હાલ એ તેરા નામ પ્યારા ને મેરા નામ પ્યારા ભલા મોરી રામા ભલા મોરી રામા
તને કઈ ખબર છે? હા તો કે એ સખી તને કઈ ખબર છે અમારે ઘરે શું થયું? એ ચૂલા ઉપર તપેલી ને નીચે કર્યો તાપ, ચૂલા ઉપર તપેલી ને નીચે કર્યો તાપ, ચારે બાજુ છોકરાને વશમાં એનો બાપ, બોલો ભાઈ 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 ભાઈ, ભલા મોરી રામા ભલા મોરી રામા, ભલા મોરી રામા ભલા મોરી રામો. तेरा नाम प्यारा नी मेरा नाम प्यारा, भला मोरी रामा भला मोरी रामा. હા તું આ પુગડામડું આ તો 400 રૂપિયાના ફિલ્મ આવ્યા પછી જ મગજ શોર્ટ થયા. 400 રૂપિયાની ફિલ્મ જોવા જવાનું, 500 રૂપિયાની ધાણીનો ડબ્બો આપે બેહને ખાંડ દેતા હોય એવો. તો માર્ક કરજો, જોઈજો. 150 ગ્રામ મકાઈ આવે, આપણને એટલી જ ખબર પડે ને. 500 રૂપિયાના ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવે. તમે વિચાર તો કરો, 350 રૂપિયાની એક મણ મકાઈ મળે. ફોડે ફોડે છોટા આઠીને ઠાઠું ભરી લો ને, કે મણ ધાણી થોડી ખૂટે. વાતો કરો છો ફળિયામાં પાથરો તો ગોઠણ ગોઠણ હતી નકરી ધાણી ધાણી. 12 શાલીના ધાબા ઉપર પાથરું હોય ને તો ધાબુ ટાઢું રહે. તમે એ તો વિચાર કરો. ફિલ્મ વાળે શીખવાડ્યું, ગામડામાં દાદાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળે દાદુ શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા, ગામડામાં જીજાજી બોલતા હતા નહીં, એ પછી નહીં રહેતી ને ટાઈમ. ગામડામાં દાદાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળે દાદુ શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળે જીજુ શીખવાડ્યું. જો એક શબ્દમાં હિન્દી ફિલ્મ વાળા માર ખાઈ ગયા. ક્યાં ખબર? ફૂવાનું ફૂ ન કરી કા નકરું ટૂંકું ટૂંકું કરવા વાળી જ વાત. 30 વર્ષ પેલા ભાઈ પાવણીને આવતો ને ભાભીને રૂમમાં જાય ને એટલે સુગંધ બહુ સારી આવે, ઊંડી ઊંડી સુગંધ લઈ. શું કામ? પછી પૂછી કે અમારા હાટું શું લાવ્યા? એ ઓલી વીઆઈપી ની સુટકેસ લાવતી. અત્યારે તો હવે તો બેગું આવી ગઈ. વીઆઈપી ની સુટકેસ હોય ને એમાં દાંતીઓ આપે, અત્તરની સિંહી આપે, રૂમાલ આપે. પછી રૂમાલ મોજા એવો પાછા ગોઠણ સુધીના મોજા, 7 રૂપિયાના મોજા ગોઠણ સુધીને સડાવે રાખવાનું. તમે તમારે ભૂંગળું વળીને ઘૂંટીએ નીકળી ન જાય. અત્યારે જેમ સગવડતા વાળા થતા જેમ ટૂંકું 400 રૂપિયાના મોજા પગના તળિયા સોંટાડવાના જ આવે. એમાં જુવાઈ હમણાં શીખાશે ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે, એન્કર લેન્થ. એમાં ઓલા લોફરના બૂટ પહેરે, હરખું નીરખીને જોવો ને એમ જ લાગે હાંઠિયો જીભડો કાઢીને ઉભો. એટલે કંઈક ભળે એવું પહેરો ને. મારા બાપ સગવડતા વાળા છે કે એમાં મુંબઈ મારો પ્રોગ્રામ હતો ને, એમાં 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-700 હિન્દી ભાષી. કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય ને 600 ને ઉપર થઈ જાય. એટલે મેં સહજતાથી કોઈને પૂછ્યું કે મોટા ભાઈ અહીંયા કોઈક આવો ને, આમ શું છે બધું? મને કે બધા હનીસિંગ વાલા છે. મેં એટલે એ આપણું ગુજરાતી મગજમાં નહીં ઉતરે, બધા હનીસિંગ વાલા છે. મેં કહ્યું પણ હનીસિંગ શું છે? મને કે પેલો રેપર સોંગ ન બોલાય હનીસિંગ. મેં કહ્યું એ બધા છે વાલા. મેં કહ્યું એવું છે? મેં કહ્યું હનીસિંગ વાળા છે, તમે દારાસિંગ વાળા છે. કઢી 2.5 રોટલા વીયા જાય, વાંધો નથી આવતો. એમ હામાં 4-5 ખારી સિંગ વાળા હતા. એ હલતા હતા તે જ ખબર પડતી હતી ખારી સિંગ વાળા જ છે. એના રેપર સોંગ તમારા રેપર સોંગ સાંભળો. અને હું તો કાયમિકને માટે કહું, હાથ જોડીને પ્રાર્થના કરું કે આ દેશમાં ક્ષત્રિય સમાજ ન હોત તો ધર્મની ધજાઓનો ફરકતી હોત. આ દેશમાં સાધુ ને બ્રાહ્મણો ન હોત તો મને તમને વેદોની ઉપનિષદોની ન ખબર પડતી હોત. આ દેશમાં ચારણ અને બારોટ ન હોત તો મને તમને સાહિત્યની ન ખબર પડતી હોત. એમ આ દેશમાં જો સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો મને તમને સોમનાથની ધજાના દર્શન ન થાત. સાહેબ બધા એકબીજાના પૂરક છે. મારા બાપ 250 ગ્રામ રાગ થઈને નીકળી જવાનું છે. મને કે એ રેપર સોંગ વાળા છે. મેં અમારા સૌરાષ્ટ્રના રેપર સોંગ સાંભળો. जय कपि कराल वानंद जोर कपि सुमन चंद छवि बल किशोर कपि दुलाय प्रभु लय लाडियल प्रकट यंदनी उरु कांट मुकुमृत गाय शुभ कुंज माल भव गाय गाय रूप तिलक बाल बल कांद जो कांडांबरोड तोड़ दुर्ज जैन ब्रह्मरण क्रोड दिलान धरण दति मटक तोट कटक मनकन जड़त कोट लंका अजमत लटार कल कल कलेंजल गज कटार दस नित्य पटक तर दस ओकार हां चढ़ मत जय. हाल 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 आनंद जोर कपि सुमन चंद छवि बल किशोर कपि चुनाई प्रभु लय लाड जल प्रकट यंतनी उरु काट मुकुमृत गाय स्वरूप कुंज माल बब गाय गाय रूप
दिल बाल बल कांद जोर कांडांबर दुद्ध जन ब्रह्मरण करोड़ दिलान धरण दुटी मटक दो टकटे कमन कम मुजड़ कोट लंकाल अजमत लटार गल कल कले दल कल कटार पटक तर दर होकार हां छड़ मत છે એટલા પણ મારા મિત્રો બેઠા છો બે હાથ જોડીને પ્રાર્થના કરું ખાસ કરીને મારી જગદંબાઓને આજ કે ઈશ્વરે મને તમને બહુ સારી અને સહજ રીતે આમ ગણો ને તો આપણને એક હાસ્યની ભેટ આપી ખાલી માણસને તમે ચહેરા ઉપર સ્માઈલ રાખો ને તો ફોટો હારો આવે એવું બધા કહે છે ને હારો આવે પણ એક વિચાર કરો ખાલી માણસના દેહને જ ખાલી દાંત કાઢવાના આપ્યા જો પશુ પક્ષીઓને જાનવરોને દાંત કાઢવાના આપ્યા હોત તો ડાયરા 6 વાગ્યા સુધી ચાલે તો દિયાચ મેં ડાયરો પૂરો બપોરે 12 વાગે ડાયરા ચાલુ થાત અને સાંજના 6 વાગે ડાયરા પૂરા કેમ તો કે 9 વાગે હાંડિયા દાંત કાઢતા હોય બકરા દાંત કાઢતા હોય કેવું લાગે માણસને દેહને જ એક દાંત કાઢવાનું આપ્યું તો આપણને આટલી સમજણ આપી છે તો એક સમજણ બીજી હોત આપીશું આપણે બગડ્યા નથી આપણને બગાડવામાં આવ્યા છે 200-250 કરોડ રૂપિયા મને તમને આવનારી પેઢીઓને રમાડવાલા રહ્યા મોટા મોટા સેલિબ્રિટીઓ અહીંથી આમ ડુંગરેથી ગાડી ઠેકાડે ઋત્વિકભાઈ રોશન ઓલે ડુંગરે ગાડી લઈ જાય ત્યાંથી પછી વાહિલું વીલ ધૂળમાં ઢવડીને હું કે માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે લે હાલે 20 રૂપિયાની પાણીની બોટલમાં ડર કે આગે જીત એટલે ગુજરાતી શું થાય અભય વરદાન પ્રાપ્ત કરે એવું કહેવાય આ દેશનું સારું સાહિત્ય સાંભળો ને તોય તમને અભય વરદાન પ્રાપ્ત થાય હું વાત કરો યાર 20 રૂપિયાની પાણીની બોટલમાં અભય વરદાન હોય જ નહીં તો એનો મતલબ એવો થયો ને 2.5 લાખનું દેણું થઈ ગયું હોય 2 બટન ખુલ્લા મૂકીને બાપુજીને કહ્યું એ બીડ્યો આપણ મર્દો વાળા કામ કરકે આયલા બોલો રેશન કાર્ડમાં નામ કાઢી નાખશે અભય વરદાન પ્રાપ્ત એમ ન થાય સદગુરુના ચરણમાં માથા ટેકવા પડે મા બાપને પગે લાગવું પડે તો એ અભય વરદાન પ્રાપ્ત થાય છેલ્લી કડીમાં લઈને મારે દેવતભાઈને રજૂ કરવા હોય ત્યારે आनंद जोर कभी समन दंड छवि बल की जोर लिखी वितन पुरले ललाट यान प्रकट जंजनी उरु कांड मुकुरत काय सर्व बंद माल बब काय काय जुरुक दिल बाल बल कांड जोर कांडाम बरोड़ कल दिल जट ब्रह्मरण करोड़ दिलान धरण तक दोट कटी कमर का जगत कोट लंकाल अजमत लटार कल कल कले जलगत कटार प्रभु दुर्दल होकार हां छड़ मत जय बोलिए श्री भागवत भगवान की रामचंद्र भगवान की आई श्री मोगल माँ